એ વાત છે કે પુલિયું આ બે મહિના પહેલાં થયું હતું ને 2 મહિનાની અંદર આ રીતે હાલત થઈ છે ને ઘણા ટાઈમથી ફક્ત આજ એક કામ જ થયું હતું છેવટે આ કામનું મોટા સાધન આવવા મુશ્કેલ છે વરસાદના હિસાબે આ 2 મહિના પહેલાં કામ થયું હતું એ પણ તૂટી ગયું છે તો અમારે 108 છે કોઈ બી વ્યવસ્થા ગાડી લાવવી હોય તો કેવી રીતે કરવી એ અમારો માગ છે। અને આ કોમ 50 વર્ષ પહેલું હવે ચાલુ થયું છે સાહેબ। આ કોન્ટ્રાક્ટરે કઈ રીતે છેતરપિંડી કરી અત્યારે ચોમાસાની અંદર કોઈ મોટી ગાડી કે કંઈ નાનો સાધનો લઈ જવાની તકલીફ પડે અત્યારે આ વિડીયો કરીને દેખી શકાય। અમારા આખા ગામની વસ્તી આ જ એ રસ્તો છે એક અવર જવર કરવા માટે। આ તો 2 મહિના પહેલો કર્યો ઉનાળાની અંદર આ કોન્ટ્રાક્ટરે ધૂળ વાળીને જતો રહ્યો અને અંદર આ પુલ થઈ ગઈ છે કોઈ સાધન લાવવાની કોઈ બહુ તકલીફ પડે। હજી જો તાત્કાલિક ના થાય તો આખું ચોમાસું અમને તકલીફ પડશે।